સક્ષમ શાળા અંતર્ગત સુરત જિલ્લાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર્સ માટે દ્વિદિવસીય તાલીમ વર્ગ યોજાયો. સમગ્ર શિક્ષા ગાંધીનગર ગુજરાતની પ્રેરણા અને યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા સુરત દ્વારા જિલ્લાના તમામ તાલુકાના સીઆરસી કોઓર્ડિનેટર્સ માટે સક્ષમ શાળા અંતર્ગત દ્વિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કામરેજ તાલુકાના વલથાણ ગામ સ્થિત એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું. યુનિસેફ દ્વારા વિકસાવવામાં આવેલ આ સક્ષમ શાળા પહેલ સ્વચ્છ, હરિત, સલામત અને સ્થાયી જેવા 4 મુખ્ય ક્ષેત્રો અને તેના 12 પેટા ક્ષેત્રો જેવા કે પાણી, શૌચાલય, આરોગ્ય, રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિષયો ઉપર તજજ્ઞોએ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. બંને દિવસે તમામ તાલુકાઓના બીઆરસી કોઓર્ડિનેટર્સ તથા ટીઆરપી મિત્રોએ તજજ્ઞ તરીકે પોતપોતાની આગવી ભૂમિકા અદા કરી હતી. સદર તાલીમ વર્ગમાં સંપૂર્ણપણે શાળા અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે તાલીમાર્થીઓને સક્ષમ ફાયર સેફટી સંબંધિત ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવેલ. તદુપરાંત તાલીમના ભાગરૂપે અત્રેના શાળા કેમ્પસમાં તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. તાલીમ વર્ગના બીજા દિવસે પરસ્પર પ્રશ્નોત્તરી સાથે તાલીમાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવેલ હતા. આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર મનીષ શાહ તથા આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આયુષી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 10 અને 11 જૂન દરમિયાન યોજાયેલ આ દ્વિદિવસીય તાલીમ વર્ગ QEM કોઓર્ડિનેટર નારણ જાદવના યોગ્ય સંકલન થકી સફળતાપૂર્વક સંપન્ન થયેલ હતો એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવેલ છે. કેમેરામેન વિજય પટેલ સાથે ઇમરાન ખાન પઠાણનો રિપોર્ટ.